ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उज्जायाणं नमो लोहि सव्वसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने आत्मा का परिपूर्ण शुद्ध स्वरूप यानी परम पारणामिक भाव स्वरूप शुद्धात्मा उसका स्वरूप दिखाने की प्रतिज्ञा की है। जो आत्मा का परम पारणामिक भाव है उसका अवलंबन से मोक्ष मार्ग और उसका फल मोक्ष प्रकट हो सकता है। इसलिए आचार्य भगवान शुद्धात्मा का स्वरूप यानी परम पारणामिक भाव स्वरूप आत्मा उसका स्वरूप दिखाना चाहते हैं। ऐसे समयसार शास्त्र में दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म प्रवृत्ति अज्ञानी को है। अज्ञानी कर्ता, अज्ञान उसका कर्म। अज्ञानी कर्ता मोह राग द्वेष आदि परिणाम वो अज्ञानी का कर्म। ऐसी कर्ता कर्म प्रवृत्ति छुड़ाकर यानी अज्ञान छुड़ाकर यानी वेद ज्ञान कराना आचार्य भगवान चाहते हैं। ऐसे कर्ता कर्म अधिकार में 72 गाथा चलती है। 72 गाथा की टीका उसके दूसरे पैराग्राफ पर हम आए हैं। फिर से રાજભાઈ ગઈકાલે આપણે પેલું લાસ્ટ સેન્ટેન્સ ગુજરાતીમાં કરવાનું હતું. હા પહેલા પેરેગ્રાફ. હા કરીએ. હા ઓકે થેન્ક યુ. હા થેન્ક યુ. ફરીને ગુજરાતીમાં આચાર્ય ભગવાન આ શાસ્ત્રમાં આત્માનો પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ એટલે આત્માનો પરમ પારણામિક ભાવ એને દર્શાવવા માગે છે। परम पारणामिक भाव
સ્વરૂપાત્મા એનું અવલંબન લીધા વિના મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રગટતા થતી નથી. માટે આચાર્ય ભગવાન પરમ પારણામિક ભાવ સ્વરૂપ શુદ્ધાત્મા દર્શાવવા માગે છે. આ શાસ્ત્રમાં બીજો અધિકાર ચાલે છે. બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર છે. અજ્ઞાનીને કર્તા કયો અને અજ્ઞાનીને પ્રગટ થતું અજ્ઞાન એનું કર્મ કહ્યું. અજ્ઞાનીને કર્તા કયો અને અજ્ઞાનને કારણે ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ એને અજ્ઞાનીનું કર્મ કહ્યું. આવી જે કર્તા કર્મ પ્રવૃત્તિ આ અધિકારમાં આચાર્ય ભગવાન છોડાવવા માગે છે. અજ્ઞાની જ્ઞાની થાય તો અજ્ઞાન મટે, એટલે કે ભેદજ્ઞાન થાય. અજ્ઞાનીનું અજ્ઞાન મટે અને જ્ઞાન થાય તો મોહ રાગ દ્વેષ છૂટી જતા જીવ વિતરાગતાને પામે, જીવ જ્ઞાતા દ્રષ્ટા થાય. તો આચાર્ય ભગવાન કર્તા કર્મ પ્રવૃત્તિ છોડાવી અને જીવને જ્ઞાતા દ્રષ્ટા થાય એવી ભાવનાથી, એવી કરુણાથી આ ઉપદેશ આપે છે. કાલે ટીકાનો પહેલો પેરેગ્રાફ હતો, એમાં છેલ્લી 2 લાઈન હતી કે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. આટલો અર્થ આપણે કરવાનો છે. ક્રોધાદિક આશ્રવો, ક્રોધાદિક આશ્રવો એટલે આત્મ સ્વભાવ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ, એટલે તો જીવની સત્તામાં પુણ્ય પાપના ભાવો ઉત્પન્ન થયા. ક્રોધાદિક કોને કહેવાય? તો કે આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે એની રુચિ ન થવી, એટલે કે અરુચિ થવી, એ ક્રોધાદિક છે. એ અરુચિના ભાવો એ આશ્રવ ભાવો છે. એ આશ્રવ ભાવો અનંત સંસારનું કારણ છે, બંધનું કારણ છે. હવે આવા જે આશ્રમો છે એની નિવૃત્તિ ક્યારે થાય છે? તો કે એની નિવૃત્તિ જ્ઞાન માત્રથી જ થાય છે. જ્ઞાન માત્ર કહેતા ભેદ જ્ઞાનથી જ થાય છે. ભેદ જ્ઞાન કહેતા આ ક્રોધાદિક આશ્રવો એક તરફ, બીજી તરફ આત્માનો શુદ્ધ સ્વભાવ,
આત્માનો શુદ્ધ સ્વભાવ અને આશ્રવો બેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન, બંનેના સ્વભાવ ભિન્ન ભિન્ન. બંને તત્વ ભિન્ન ભિન્ન. તો આ આત્માનો શુદ્ધ સ્વભાવ છે અને આ ક્રોધાદિક એટલે કે આત્મ સ્વભાવ પ્રત્યે અરુચિ જેને ઉત્પન્ન થઈ છે એવા પરિણામ. તો એક તરફ આત્માનો શુદ્ધ સ્વભાવ, બીજી તરફ અરુચિનો ભાવ. એ બંને વચ્ચે ભેદ જ્ઞાન કરવું એટલે ક્રોધાદિક અરુચિના ભાવો એનું સ્વરૂપ જાણવું, આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ જાણવું, ક્રોધાદિકનું સ્વરૂપ જાણતા એ અપવિત્ર ભાવો છે, અશુચિ છે, દુઃખદાયક છે, હેય કરવા જેવા પરિણામ છે, સંસારનું કારણ છે, એવું સ્વરૂપ એ ક્રોધાદિક આશ્રવોનું છે. બીજી તરફ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, અનાદિ અનંત એનું શુદ્ધપણું છે, ત્રિકાળ છે, પરિપૂર્ણ છે, મહિમાવંત છે. એના આશ્રયે પરિણામમાં શુદ્ધતા પ્રગટે છે. એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ એનું જ્ઞાન કર્યું. આ બંનેનું જ્ઞાન થતા ક્રોધાદિક આશ્રવો પરથી ઉપયોગ ખસીને ક્રોધાદિક આશ્રવોને વિષય બનાવનારો જ્ઞાનનો ઉપયોગ એને વિષય નહીં બનાવતા, આત્મ સ્વભાવને વિષય બનાવતા, આત્મ સ્વભાવને જ્ઞાન ઉપયોગી વિષય કેમ બનાવ્યો? તો કે બંનેને જાણતા મહિમાવંત આત્માનો શુદ્ધ સ્વભાવ છે એવું યથાર્થ જ્ઞાન થયું. એ યથાર્થ જ્ઞાન ઉપયોગે ક્રોધાદિકનું લક્ષ છોડ્યું અને આત્મ સ્વભાવનું લક્ષ કર્યું. ત્યારે આત્મ સ્વભાવ અને ક્રોધાદિક વચ્ચે ભેદ જ્ઞાન થતા, અજ્ઞાનનો નાશ થતા, આશ્રવોનો નાશ થતા વર્તમાન પર્યાયમાં ભેદ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આ જે ભેદ જ્ઞાન પ્રગટ થયું તો ભાવાશ્રવોનો નાશ થયો. ભાવાશ્રવોનો નાશ થયો તો ભાવાશ્રવો તો કર્મબંધનું કારણ હતા, નવા કર્મબંધનું કારણ હતા. પણ હવે એ આશ્રવો નાશ પામ્યા, એ આશ્રવો ઉત્પન્ન જ ન થયા. એ આશ્રવો ઉત્પન્ન ન થયા તો નવો પૌદ્ગલિક કર્મનો બંધ થતો નથી. હવે ટીકાનો બીજો પેરેગ્રાફ. હા, પેજ નંબર 135. હાજી. अब का अर्थ है प्रथम पैराग्राफ ने जो कहना था वो कह दिया. उसके बाद
अब उसके बाद क्या कहना चाहते हैं, तो कि आचार्य भगवान यही बात को विशेषपणे कहना चाहते हैं। यही बात को दृढ़ कराने के लिए आचार्य भगवान विशेष कहना चाहते हैं। विशेष में क्या कह रहे हैं, तो क्या देखो, जो ये आत्मा और आश्रव का वेद ज्ञान है, वो अज्ञान है कि ज्ञान है। आचार्य भगवान ने न्याय युक्ति से प्रश्न किया और प्रश्न का उत्तर क्या देना चाहिए, उसके लिए एक प्रबल युक्ति रखा, एक निर्बल युक्ति रखा। एक में स्ट्रॉन्ग लॉजिक है, दूसरा वीक लॉजिक है। तो जब प्रबल युक्ति और निर्बल युक्ति होती है, तो प्रबल युक्ति वो उसका उत्तर होता है। तो यहाँ क्या प्रश्न किया कि जो का अर्थ है वेद ज्ञान, सम्यक ज्ञान। वेद ज्ञान ये आत्मा और आश्रवों का वेद ज्ञान है। वेद ज्ञान क्या है, तो कि आत्मा का स्वरूप भिन्न है और आश्रव का स्वरूप भिन्न है। उसका ज्ञान करना वो वेद ज्ञान है, वो सम्यक ज्ञान है। तो जो वेद ज्ञान उत्पन्न हुआ उसको आप क्या कहेंगे, उसको अज्ञान कहेंगे कि ज्ञान कहेंगे, ऐसा प्रश्न उठाया। अब उसका उत्तर अगर अज्ञान है तो आत्मा और आश्रव के बीच में वेद ज्ञान करने वाला ज्ञान, मान लो कि हमने अज्ञान कहा, उसका जवाब अज्ञान कहा, है तो ज्ञान वो। लेकिन एक बार मान लो कि हमने अज्ञान कहा, तो क्या? प्रश्न समझ में आया कि आत्मा का त्रिकाल शुद्ध स्वरूप जानने वाला ज्ञान और पुण्य पाप भावों को जानने वाला ज्ञान, दोनों का जैसा स्वरूप है ऐसा ज्ञान ने जाना। और जो वेद ज्ञान उत्पन्न हुआ, जो सम्यक ज्ञान उत्पन्न हुआ, उसको आप अज्ञान कहोगे कि ज्ञान कहोगे? तो सभी को मालूम है कि उसको हम ज्ञान कहेंगे। लेकिन ये बात को दृढ़ कराने के लिए आचार्य भगवान ने उत्तर ऐसी तरह दिया कि कोई अज्ञानी मानो कि उसको अज्ञान कहे तो क्या?
तो कि अज्ञान है तो आपके अभिप्राय अनुसार वो अज्ञान है तो आत्मा અને આશ્રવો का अभेद ज्ञान से, आत्मा और आश्रव का अभेद ज्ञान, उसका अर्थ क्या? कि आत्मा शुद्ध स्वभावी और पुण्य पाप आश्रव या मोह राग द्वेष रूप आश्रव, वो तो आत्मा के शुद्ध स्वभाव के ऊपर तीरते हैं, वो तो ऊपर तीरते हैं। All participants are muted and they can unmute themselves. तो शुद्धात्मा वो तो विज्ञान घन स्वरूप है और क्रोधादि तो ऊपर तीरते हैं। फिर भी अज्ञानी भाव आश्रव को यानी पुण्य पाप के भावों को यानी मोह राग आदि को आत्मा में अभेद मानता है। अभेद मानकर तो वो तो मान्यता विपरीत हो गई। कि आत्मा और भाव आश्रव उसका अभेदपना मानना, वो तो अभिप्राय का दोष, मिथ्यात्व। तो कि आत्मा और भावाश्रव के बीच में भेद ज्ञान करने वाला ज्ञान को तो अज्ञान कहेंगे, तो भेद ज्ञान की कोई विशेषता नहीं रही, भेद ज्ञान की कोई महिमा नहीं रही। क्या कहा कि भेद ज्ञान की महिमा नहीं रही। तो अज्ञान और भेद ज्ञान के बीच में अंतर होना चाहिए कि नहीं होना चाहिए? ख्याल में आता है? तो क्या उसकी महिमा नहीं रही? अब आगे कहते हैं, और अगर अज्ञान है तो नहीं, और अगर ज्ञान है तो भेद ज्ञान को पहले आपने अज्ञान कहा था, अब ज्ञान कहो तो क्या? कि अगर ज्ञान है तो वो ज्ञान यानी भेद ज्ञान आश्रवों में प्रवर्तन करता है कि उससे निवर्तन हुआ है। अगर ज्ञान आश्रव यानी मोह राग द्वेष, अगर ज्ञान मोह राग द्वेष से सहित हो तो भी ज्ञान की कोई महिमा नहीं रहती। क्या कहा? अज्ञानी का अज्ञान है, वो कैसा है? मोह राग द्वेष से भीगा हुआ है। अज्ञानी का ज्ञान कैसा है? तो क्या अज्ञानी का ज्ञान मोह राग द्वेष से रंजित है।
लेकिन भेद ज्ञान, तो कि जब भेद ज्ञान हुआ तब आश्रव की निवृत्ति हो गई है। तो वो जो ज्ञान हुआ, सम्यक ज्ञान हुआ, भेद ज्ञान हुआ, वो वेद ज्ञान पुण्य पाप से रहित है, पुण्य पाप आश्रवों से रहित है, मोह राग द्वेष से रहित है। अगर वेद ज्ञान भी भाव आश्रव से सहित हो तो वेद ज्ञान और अज्ञान में कोई अंतर नहीं रहेगा। वेद ज्ञान क्या है? तो कि वेद ज्ञान ने मोह राग द्वेष की निवृत्ति करके आत्म स्वभाव में प्रवृत्त हो गया, आत्म स्वभाव को वो जानने लगा। तो वेद ज्ञान अज्ञान नहीं है, ज्ञान है। वेद ज्ञान का कार्य क्या था कि त्रिकाल शुद्धात्मा का स्वरूप और भाव आश्रवों का स्वरूप दोनों की भिन्नता का भान करके आश्रवों का लक्ष्य का त्याग करके आत्म स्वभाव का लक्ष्य करके आत्म स्वभाव में वो उपयोग स्थिर हो जाए। तो उस समय तो आश्रव उत्पन्न ही नहीं होते। आश्रव उत्पन्न नहीं होते तो वो ज्ञान आश्रवों के साथ, आश्रवों के सहित कैसे हो सकता है? ख्याल में आता है? क्या कहा? फरीવાર ગુજરાતીમાં બીજો પેરેગ્રાફ, જે આ આત્મા અન્ય આશ્રવોનું, આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવો, માતાજીને પ્રશ્ન કરેલો કે ભક્તિના કાળે જ્ઞાની ભક્તિમય થઈ જતા દેખાય છે, ત્યારે ભક્તિનો રાગ એમાં જ્ઞાનીની તન્મયતા છે કે નથી? તો માતાજીએ ઉત્તર આપ્યો કે ભક્તિના કાળે જ્ઞાની ભક્તિમય થઈ ગયેલા દેખાય, તેમ છતાં આ ભક્તિનો રાગ છે એ મારા સમ્યક જ્ઞાનથી ભિન્ન છે એવો અભિપ્રાય અને એવું ભેદ જ્ઞાન ભક્તિના કાળે જ્ઞાનીને વર્તે છે। જ્ઞાની ભક્તિ કરતો દેખાય ત્યારે પણ આ ભક્તિનો ભાવ દુઃખદાયક છે, આકુળતાનું કારણ છે, એનું ફળ ગતિ છે, એનું ફળ સંસાર છે, એનું ફળ દુઃખ છે એમ જાણે છે। ભક્તિના રાગના કાળે પણ જ્ઞાની રાગમય થઈ જતા નથી। હવે જો જ્ઞાનીનું જ્ઞાન પણ રાગમય થઈ જાય તો અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે કોઈ અંતર જ ન રહ્યું।
તફાવત જ ન રહ્યો. જો પરિવાર ગુજરાતીમાં જે આ આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે, ભેદજ્ઞાન કહેતા અમે આત્મ સ્વભાવને આત્મ સ્વભાવપણે જાણ્યો, આશ્રવોને આશ્રવના સ્વભાવોથી જાણ્યા, આત્માનું સ્વરૂપ આશ્રવોના સ્વરૂપ કરતાં ભિન્ન છે એવું જાણ્યું. આત્મા અને આશ્રવો અનાદિથી અનંતકાળમાં ક્યારેય એકમેક થઈ શકતા નથી એવું અમારા ભેદ જ્ઞાને આત્મા અને આશ્રવોનું સ્વરૂપ જાણ્યું છે. આશ્રવ છે એક સમયનો વિકાર છે. જીન મંદિર બનાવવાનો ભાવ એવો શુભ ભાવ, જીન પ્રતિમા બિરાજમાન કરવાનો ભાવ એવો શુભ ભાવ, એ છે તો રાગ ભાવ, છે તો આશ્રવ, છે તો પુણ્યબંધનું કારણ. આવો ભાવ એ શુભ ભાવ છે, ધર્મ નથી. શુભ ભાવ પણ ક્યારે છે કે પરિણામમાં મનતા હોય તો. પરિણામમાં મનતા ન હોય તો શુભ ભાવ પણ બંધાતો નથી. એવું વસ્તુ સ્વરૂપ છે. પણ અહીંયા તો જ્ઞાનીએ ત્રિકાળ શુદ્ધાત્માને વિષય બનાવી નિર્વિકલ્પ જ્ઞાનમાં ત્રિકાળ શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યું અને જે ઉત્પન્ન થયેલા પૂર્વે ભાવ આશ્રવોનું સ્વરૂપ પણ જાણ્યું હતું. એ ભાવ આશ્રવો આત્માના અનુભૂતિના કાળે જ્ઞાનીને જણાયું કે આ ભાવ આશ્રવો આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં એકમેક થઈ શકતા નથી. આ ભાવ આશ્રવો આત્માના શુદ્ધ સ્વરૂપને સ્પર્શી શકતા નથી. આ ભાવ આશ્રવો ચાહે જીવ જ્ઞાની હો કે અજ્ઞાની હો એના ત્રિકાળ શુદ્ધાત્મામાં પ્રવેશ પામી શકતા જ નથી. એટલે કે ત્રિકાળ શુદ્ધાત્માની ઉપર ભાવાશ્રવો તરે છે. એ ભાવાશ્રવો છે ક્ષણિક એક સમયના, ઉત્પન્ન થયા છે પર્યાયની યોગ્યતાને કારણે, છે વિકાર, છે વિભાવ. પણ એ વિકાર અને વિભાવ સ્વભાવમાં પ્રવેશો નથી. એ વિકાર અને વિભાવ એક સમયની પર્યાયની યોગ્યતાને કારણે પર્યાયમાં ઉત્પન્ન થયો છે. એવું નિર્વિકલ્પ જ્ઞાને શુદ્ધાત્માનું સ્વરૂપ આશ્રવનું સ્વરૂપ જાણ્યું. જાણીને આશ્રવના લક્ષણો ત્યાગ કર્યો. આશ્રવમાંથી હું પણ છોડ્યું અને આત્મ સ્વભાવની રુચિ કરી. આત્મ સ્વભાવમાં દ્રષ્ટિ અને ઉપયોગે સ્થિરતા કરી. આત્મ સ્વભાવ જેવો છે તેવો ગ્રહી લીધો. ત્યારે જે જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન વેદ જ્ઞાન છે.
હવે કે છે કે આવું વેદ જ્ઞાન એને તમે જ્ઞાન કહેશો, એટલે કે સાચું યથાર્થ જ્ઞાન કહેશો, એટલે કે સમ્યક જ્ઞાન કહેશો, કે એને તમે અજ્ઞાન કહેશો? એવો પ્રશ્ન આચાર્ય ભગવંતે શિષ્યના મુખમાં મૂક્યો છે. આવો પ્રશ્ન કેમ કર્યો? તો કે વિશેષ દ્રઢતા કરાવવા માટે પ્રશ્ન કર્યો છે. તો હવે એનો ઉત્તર આપે છે. કે જો અજ્ઞાન છે, એટલે કે જો વેદજ્ઞાનને તમે અજ્ઞાન કહો તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી, એટલે કે આત્મા અને આશ્રવોનું એકમેકપણાથી તો આત્મા અને આશ્રવોના એકમેકપણાથી તેની એટલે વેદજ્ઞાનની કાંઈ વિશેષતા, વેદજ્ઞાનમાં કોઈ અધિકતા કે મહિમાવંતપણું ન રહ્યું. એ તો અનાદિકાળથી અજ્ઞાની એમ કહે છે કે જીવ સ્વભાવથી મોહી રાગી દ્વેષી છે. અનાદિકાળથી મોહ રાગ દ્વેષ આત્માનો સ્વભાવ છે એવું અજ્ઞાની માને છે. અજ્ઞાની એમ જ માને છે કે મોહ રાગ દ્વેષ આત્માની સત્તામાં થાય છે, પણ આત્માની ઉપર તરે છે એવો અભિપ્રાય અજ્ઞાનીનો નથી. તો અજ્ઞાની જે કહેતો હતો, અજ્ઞાની જેવું જાણતો હતો એવું જ જો વેદજ્ઞાન જાણે તો અજ્ઞાન અને વેદજ્ઞાનમાં કોઈ અંતર, તફાવત કે વિશેષતા નહીં રહેતા વેદજ્ઞાનની કોઈ મહિમા રહેતી નથી. તો વેદજ્ઞાન કરવાનો કોઈ લાભ પણ હિત પણ દેખાતું નથી. હવે બીજો પ્રશ્ન ઉઠાવે છે, અને જો જ્ઞાન છે, પેલા અજ્ઞાન છે એમ માનતો શું? એનો ઉત્તર આપી દીધો. હવે ભેદ જ્ઞાન છે એમ માને તો એ જ્ઞાન કેવું છે એના માટે કહે છે. અને જો જ્ઞાન છે તો તે જ્ઞાન એટલે ભેદ જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે, એટલે કે એ ભેદ જ્ઞાન થવા છતાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. એ ભેદ જ્ઞાન મોહ રાગ દ્વેષ સહિત છે. એ ભેદ જ્ઞાન મોહ રાગ દ્વેષથી ભીંજાયેલું છે. એ ભેદ જ્ઞાન મોહ રાગ દ્વેષમાં વ્યાપે છે. એ ભેદ જ્ઞાન મોહ રાગ દ્વેષ સાથે એકતા ધરાવે છે. એવો એક પ્રશ્ન. હવે એમાંથી બીજો પ્રશ્ન કે તેમનાથી નિવર્તું છે. આ જે ભેદ જ્ઞાન છે એ મોહ રાગ દ્વેષથી રહિત થયું છે. આ ભેદ જ્ઞાન ભાવ આશ્રવોથી રહિત થયું છે. આ ભેદ જ્ઞાન પુણ્ય પાપ આશ્રવોથી રહિત થયું છે કે રહિત થયું નથી? તો આવું ભેદ જ્ઞાન છે એ પ્રથમ વખત થાય તો એ ભેદ જ્ઞાન તો મિથ્યાત્વ
અને અનંતાનુબંધી કસાયથી રહિત હોય છે. એટલે ભેદજ્ઞાન ભાવ આશ્રવોમાં પ્રવર્તું નથી, મોહ રાગ દ્વેષમાં પ્રવર્તું નથી, ભાવ આશ્રવોમાં પ્રવર્તું નથી, પુણ્ય પાપ આશ્રવોમાં પ્રવર્તું નથી. એ જ્ઞાન તો મોહ રાગ દ્વેષથી નીતરી ગયું. મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ જ ન થઈ. એ ભેદ જ્ઞાન તો મોહ રાગ દ્વેષ રહિત થઈ ગયું. હવે એમાં કે છે આગળ, જો આશ્રવોમાં પ્રવર્તે આશ્રવો એટલે રાગાદિમાં પ્રવર્તે, મોહ રાગ દ્વેષમાં પ્રવર્તે છે, તો પણ આત્માને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. જો તમે એમ કહો, જો અજ્ઞાની એમ કહે કે ભેદ જ્ઞાન જે ઉત્પન્ન થયું એ ભાવ આશ્રવમાં પ્રવર્તે છે, તો અજ્ઞાન અને ભેદ જ્ઞાન વચ્ચે કોઈ અંતર ન રહ્યું. અજ્ઞાન અને ભેદ જ્ઞાન વચ્ચે કોઈ તફાવત ન રહ્યો. અજ્ઞાન અને ભેદ જ્ઞાન એમાં જો અજ્ઞાન છે તો ભેદ જ્ઞાનનો મહિમા ન રહ્યો. તો એવા જ્ઞાનને જ્ઞાન કોણ કહે? જો ભેદ જ્ઞાન આશ્રવોથી નિવરતું નથી તો એવા જ્ઞાનને જ્ઞાન કોણ કહે? એ તો અજ્ઞાનીનું જ્ઞાન થયું. હવે આગળ કહે છે, અને જો આશ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો. કારણ કે આશ્રવોને બંધનું કારણ કયા હતા, પણ ભેદ જ્ઞાન થયું તો હવે આશ્રવો ઉત્પન્ન થયા. તો આશ્રવો કેમ ઉત્પન્ન થયા? તો કે ભેદ જ્ઞાનને કારણે. આશ્રવો શું હતા? તો કે આશ્રવો નવા કર્મબંધનું કારણ હતા. જો આશ્રવો નવા કર્મના બંધનું કારણ હોય પણ એ આશ્રવો ભેદ જ્ઞાન થતાં ઉત્પન્ન ન થઈ શકતા હોય તો એનો અર્થ એમ છે કે એ ભેદ જ્ઞાનને કારણે હવે નવો બંધ થવાનો નથી. એટલે કે બંધ થવાનો અટકી ગયો. નિરોધ થયો એટલે અટકી જવું. હવે ભેદ જ્ઞાન થતાં નવો કર્મ બંધ થશે નહીં. કયો બંધ થતો નથી? તો કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો બંધ થતો નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એ અનંત સંસારના કારણ છે. એનો બંધ નથી થતો. એટલે હવે ભેદ જ્ઞાનીને અલ્પ સંસાર જ બાકી રહે છે. હવે આગળ કહે છે, आम इस प्रकार सिद्ध होने से क्या कहा? क्या सिद्ध हुआ? तो
तो कि सिद्ध ये हुआ कि भेद ज्ञान ज्ञान की क्रिया है। भेद ज्ञान ज्ञान है, भेद ज्ञान ज्ञान नहीं है, दूसरी क्रिया नहीं। यहाँ दो प्रकार की नहीं बताना है, ज्ञान नहीं और क्रिया नहीं। अज्ञानी क्या मानता है? तो कि अज्ञानी ऐसा मानता है कि क्षोभसम ज्ञान है वो ज्ञान है, और शुभ की क्रिया क्रिया है। वो आत्मा का अनुभव करने वाले ज्ञान को ज्ञान नहीं कहता। अज्ञानी शास्त्र संबंधी शब्दार्थ का ज्ञान किया, उसको ज्ञान मानता है, उसको ज्ञान नहीं मानता है। और शुभादि की क्रिया की, उसको क्रिया नहीं मानता है। तो कि क्षोभसम ज्ञान तो ज्ञान नहीं। जो ज्ञान आत्म स्वभाव को विषय बनाए और आत्म स्वभाव को जान ले, उसको ज्ञान नहीं कहा है। और वो आत्म स्वभाव में रमणता करे, स्थिरता करे, उसका ध्यान करे, उसको क्रिया नहीं कहने में आता है। क्या कहा? फिर से, ऐसा सिद्ध होने से, ऐसा सिद्ध होने से उसका अर्थ क्या? कि सिद्ध किया है कि भेद ज्ञान ज्ञान है, और जब भेद ज्ञान उत्पन्न होता है तब भावाश्रवों का नाश होता है, और भावाश्रव की उत्पत्ति नहीं हुई तो नया कर्म का बंध नहीं होता है। इसलिए ऐसा सिद्ध होता है कि भेद ज्ञान से बंध का निरोध कर सकते हैं, भेद ज्ञान से नया बंध को हम रोक सकते हैं। इतना सिद्ध किया तो कि ऐसा सिद्ध होने से अज्ञान का अंश ऐसा क्रिया नहीं का खंडन हुआ। जो ज्ञान आत्म स्वभाव को जानकर अतीन्द्रिय ज्ञान स्वरूप परिणमन करके आत्म स्वभाव और भावाश्रवों के बीच में भेदरूप ज्ञान करके अतीन्द्रिय ज्ञान का आस्वाद जब होता है, ऐसा ज्ञान को ज्ञान कहने में आता है। और ऐसा अतीन्द्रिय ज्ञान और सुख के वेदन को क्रिया कहने में आता है। लेकिन अज्ञानी क्या मानता है? शास्त्र संबंधी सविकल्प ज्ञान, जिसको ज्ञान का क्षोभसम कहने में आता है,
अनुभूति के साथ ज्ञान नहीं है। सिर्फ आत्मा की सविकल्प दशा में चर्चा करना, 5 इंद्रिय मन का अवलंबन लेकर सविकल्प दशा में आत्मा के स्वरूप का चिंतन करना, वो तो ज्ञान का क्षोभ समय है। उसको अज्ञानी ज्ञान नहीं कहता है। और जो बाह्य की शुभाशुभ क्रिया है उसको क्रिया नहीं कहता है। तो अज्ञानी की ज्ञान नहीं और क्रिया नहीं, दोनों झूठी है। तो के सच्चा क्या है? तो के भेद ज्ञान करने वाला ज्ञान वो ज्ञान नहीं है। और आत्म स्वभाव में स्थिरता करके, रमणता करके, अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का वेदन करते हुए वितरागता को बढ़ाना, वो क्रिया है। उसको क्रिया नहीं कहते। तो यहाँ आचार्य भगवान ने भेद ज्ञान का स्वरूप बताकर अज्ञानी के अज्ञान का और अज्ञानी की क्रिया नहीं, दोनों का खंडन किया। શું કહ્યું? પરિવાર ગુજરાતીમાં શાસ્ત્રોમાં બે નહીં આવે છે, એક જ્ઞાન નહીં અને એક ક્રિયા નહીં। જે ભેદ જ્ઞાન છે એ જ્ઞાન નહીં છે। ભેદ જ્ઞાનના કાળે એટલે કે અનુભૂતિના કાળે ઉત્પન્ન થયેલા જ્ઞાનના કાળે જ્ઞાન ભાવાશ્રવોથી જુદું પડી આત્મ સ્વભાવને જાણવામાં લાગેલું જ્ઞાન એને જ્ઞાન નહીં કહેવાય। અને એવું જ્ઞાન આત્મ સ્વભાવમાં સ્થિરતા પામે, આત્મ સ્વભાવનું ધ્યાન કરે, આત્મ સ્વભાવમાં એકાગ્રતા કરે, તે સમયે અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય સુખ પ્રગટ થાય, એનું વેદન કરે। અને તે કાળે જે વિતરાગતા પ્રગટ થાય તો અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય સુખ અને વિતરાગતા એવી ક્રિયા, એને ક્રિયા નહીં કહેવામાં આવે છે। ગુરુદેવ કહેતા કે અમારા તો શબ્દે શબ્દે અર્થ જુદા। લોકોને એમ લાગે કે આ બધું ક્યાંથી લઈ આવ્યા। કાનજી સ્વામીનો સંપ્રદાય જુદો છે, એનો ધર્મ જુદો છે। ગુરુદેવ એમ કહેતા કે આ તો જીનેન્દ્ર ભગવાને કહેલી વાત છે, અમે તો સાક્ષાત સાંભળીને આવ્યા છીએ અને એ સંસ્કાર સાથે લાવ્યા છે। અને આ કુંકુંદાચાર્યદેવના આગમો એના શબ્દે શબ્દ વાંચીને અર્થ કરો તો ભગવાન કુંકુંદાચાર્ય દેવ એ પણ આ બધી વાત મહાવિધિ ક્ષેત્રથી લાવ્યા છે।
આત્માના અનુભવ સાથે મેળવી છે. ન્યાય યુક્તિથી આગમનું અવલંબન લઈ અને આત્માની અનુભૂતિ ઉપર ઊભા રહી અને આચાર્ય ભગવંતે આગમો લખ્યા છે. એ આગમોને વાંચો, અમારી ઘરની વાત નથી. તો કે છે કે અહીંયા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. અજ્ઞાનીનું ક્ષયોપશમ જ્ઞાન અને તે સમયે ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો એ તો ભાવાશ્રવો છે. તો જ્ઞાન અને ભાવાશ્રવ બંને સાથે છે. એવું જ્ઞાન તે કાંઈ જ્ઞાન નથી, એટલે અજ્ઞાનીનું જ્ઞાન તે જ્ઞાન નથી એમ સિદ્ધ થવાથી આચાર્ય ભગવાન કહે છે કે અમે ગાથાના મથાળામાં કહ્યું હતું, ગાથાના હેડિંગમાં કહ્યું હતું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. એ વાત અમે અહીંયા સિદ્ધ કરી છે. અને અમે અજ્ઞાન એટલે એકાંત જ્ઞાન, એકાંત નહીં જ્ઞાન, એનું અમે અહીંયા ખંડન કરીએ છીએ. હવે अब टीका के बाद भावार्थ. टीका में काफी विस्तार हुआ है, फिर भी भावार्थ में संक्षिप्त विस्तार करके हम पूर्ण करेंगे कल. आज समय हुआ है. दूसरा, शिवपुरी में वेदी प्रतिष्ठा जो नवंबर में होने वाली है, उसकी तैयारी सब कुछ शुरू हो गई है. दूसरा, बहुत मुमुक्षुओं की भावना है कि शिवपुरी की वेदी प्रतिष्ठा से पहले उस विस्तार की यात्रा भी की जाए. तो यात्रा का भी प्रोग्राम व्हाट्सएप पर दिया हुआ है. तो जो मुमुक्षु वेदी प्रतिष्ठा में पार्टिसिपेट होना चाहते हैं या दोनों में, यात्रा और वेदी प्रतिष्ठा में, तो यात्रा के लिए शिवपुरी धर्मेंद्र भाई का भी कांटेक्ट कर सकते हैं, मलाड महेश भाई का भी कांटेक्ट कर सकते हैं, सोनगढ़ कुमुद भाई का भी कांटेक्ट कर सकते हैं. और वेदी प्रतिष्ठा में किसी को जो आने वाले हैं और उसमें जिसको इन्वॉल्व होना है, यानी कि प्रतिष्ठा में कोई पार्टिसिपेट करना है, तो सब बोलियां फिक्स की गई है. तो धर्मेंद्र भाई का भी कांटेक्ट कर सकते हैं और मेरा भी कांटेक्ट कर सकते हैं. समय पूरा हुआ है. वर्तमान 24 आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी
મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે વેદનાનું સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો ભાવિ તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્પણ જ્ઞાનયુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ પંચ પરમાગમ આદિ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.